વિસાવદર ભેંસાણના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આજે મોટી સંખ્યામાં સ્થાનિકોને સાથે રાખી સમર્થકો સાથે પ્રાંત અધિકારી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં તેમણે કચેરી પહોંચીને આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયાએ મામલતદાર મારફતે મુખ્યમંત્રીને એક પત્ર મોકલ્યો છે. વિસાવદરમાં તાત્કાલિક હોસ્પિટલ બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે અને હાલ માંડવડા ખાતે મુખ્યમંત્રીની ચૂંટણીલક્ષી કાર્યક્રમ અનુસંધાને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના નેતા વિસાવદર ભેંસાણના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ તેમના મત વિસ્તારમાં પેટા ચૂંટણીઓ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના ચૂંટણી પ્રચારના કામ માટે હું વિસાવદર તાલુકાના એક ગામડાઓમાં જઈને લોકોને રૂબરૂ મળી રહ્યો તે પ્રકારની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું, ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો મને જણાવી રહ્યા છે કે વિસાવદરમાં કોઈ સારી હોસ્પિટલની સુવિધાઓ નથી, જેના કારણે આરોગ્યલક્ષી સારવાર મળી રહે તેમાં જે ખૂબ તકલીફ લોકોને પડી રહી છે તેને લઈને જ્યારે કોઈ ખેતરમાં ખેડૂતને ઝેરી જીવજંતુઓ કરડી જાય છે, ત્યારે જંગલી જાનવરો હુમલો કરે છે, કોઈ મહિલા સગર્ભા હોય કે કોઈનો અકસ્માત થાય તો અન્ય ઇમરજન્સી સારવારની જરૂર પડે ત્યારે વિસાવદર પંથકના લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે છે. પહેલા તો અમને શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સાંભળી. વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું. છેલ્લા ઘણા દિવસોથી હું આ પંથકના અનેક ગામડાઓમાં ફરી રહ્યો છું, રૂબરૂ જઈ રહ્યો છું, લોકોને મળી રહ્યો છું, એમની સમસ્યાઓ જાણી રહ્યો છું, એમની સાથે વાર્તાલાપ કરી રહ્યો છું. જ્યારે અનેક ગામડાઓમાં મેં પોતે પ્રવાસ કર્યો ત્યારે જનતા પાસેથી સાંભળેલી વાત પ્રમાણે આ વિસ્તારમાં હજારો સમસ્યાઓ છે, પરંતુ તે હજારો કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું જ નથી જે સારું કહી શકાય, વ્યવસ્થિત કહી શકાય કે લોકોએ સારવાર કરાવી શકે. ત્યાં આ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે કોઈ જંગલી જાનવર હિંસક હુમલો કરે કે આ વિસ્તારના ખેડૂતોને કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય કે આ વિસ્તારમાં કોઈ બેન દીકરી સગર્ભા હોય અને ઇમરજન્સી જરૂર પડે કે આ વિસ્તારની અંદર કોઈ એક્સિડન્ટ થયો હોય કે અન્ય કોઈ એવી આકસ્મિક ઘટના બને કે જેમાં કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂર પડે તો વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું, કોઈ ડોક્ટર, કોઈ સાધન, કોઈ સુવિધા નથી. એ ભાજપ માટે શરમનો વિષય છે, ભાજપના નેતાઓ માટે નીચા જોયાનો વિષય છે. આટલા બધા નેતાઓ બનીને ફરે છે પણ વિસાવદરમાં એક દવાખાનું કે સારો ડોક્ટર કે સારું મશીન નથી. એ ડૂબી મરવા જેવો વિષય છે અને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીના અનુસંધાનમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટે, ભાજપનો કંઈક પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી વિસાવદરમાં આવી રહ્યા છે એવા સમાચાર મને મળ્યા છે. તો મુખ્યમંત્રી અહીંયા વિસાવદરમાં આવે છે ત્યારે વિસાવદરની વેદનાને સાંભળે, વિસાવદરની વેદનાને સમજે અને વિસાવદરની અંદર કોઈ સારું અતિ આધુનિક સુવિધાયુક્ત, અતિ આધુનિક સાધનો હોય, ડોક્ટરો હોય, એવી સુવિધાયુક્ત દવાખાનું બને એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ મૂકવા માટે મેં આજે એસડીએમ ડેપ્યુટી કલેક્ટર વિસાવદરને રજૂઆત કરી છે. મેં પત્ર આપ્યો છે અને મેં ખાસ આગ્રહ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા વિસાવદરમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમમાં આવે ત્યારે આ જનતા વતી આ રજૂઆત મુખ્યમંત્રીને મૂકે અને વિસાવદરમાં જલ્દીથી જલ્દી દવાખાનું બને એના માટેના તમામ નિર્ણયો કરવામાં આવે એવી રજૂઆત કરી છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા. તેમણે કહ્યું કે અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે વિસાવદર તાલુકાના મુખ્ય મથક ખાતે આધુનિક સાધનો અને ડોક્ટરોની સુવિધાયુક્ત એક સરકારી હોસ્પિટલ બનાવવામાં ખાસ ધ્યાન આપવામાં આવે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વિસાવદર ખાતે ચૂંટણીલક્ષી જનસભામાં આવી રહ્યા છે ત્યારે વિસાવદરની જનતાના આરોગ્ય માટે હેરાન ન થવું પડે તેવી આધુનિક હોસ્પિટલ બનાવવા માટે ગોપાલ ઇટાલિયાએ માંગ કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.